આ શ્લોક પછી ભગવાન અર્જુનને ક્ષત્રિય ધર્મ અને કર્તવ્ય વિશે સમજાવવાનું શરૂ કરશે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 29મા શ્લોકમાં જોયું કે આ આત્મા એટલો વિલક્ષણ છે કે તેને જોવો, સાંભળવો કે તેના વિશે બોલવું એ પણ એક મહાન આશ્ચર્ય છે. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 30, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ આત્માની અમરતા વિશેના આ આખા પ્રકરણનું તારણ આપતા કહે છે કે કોઈપણ પ્રાણી માટે શોક કરવો એ જરાય યોગ્ય નથી. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. દેહી નિત્યમ વધ્યોલયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતુમર્હતિ. 30. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે ભારત, અર્જુન, આ દેહી આત્મા દરેકના શરીરમાં હંમેશા અવિધ્ય, જેનો વધ ન થઈ શકે તેવો છે, તેથી તમામ પ્રાણીઓ માટે તારે શોક કરવો યોગ્ય નથી. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આત્મા માટે અહીં કયો વિશેષ શબ્દ વપરાયો છે? જવાબ: અવધ્યઃ, જેનો વધ કરવો કે જેને મારી નાખવો અશક્ય છે. 2. આ આત્મા ક્યાં રહેલો છે? જવાબ: દેહે સર્વસ્ય, દરેક પ્રાણીના શરીરમાં. 3. આત્મા કયા સમયે અવિનાશી છે? જવાબ: નિત્યમ, હંમેશા, દરેક કાળમાં. 4. ભગવાન અર્જુનને શું અંતિમ આદેશ આપે છે? જવાબ: ન ત્વમ શોચિતુમર્હતિ, તારે શોક કરવો જોઈએ નહીં. 5. દેહી એટલે શું? જવાબ: શરીર ધારણ કરનાર આત્મા. 6. શું માત્ર સારા માણસોમાં જ આત્મા અમર છે? જવાબ: ના, સર્વસ્ય એટલે કે પાપી હોય કે પુણ્યશાળી, દરેકના શરીરમાં આત્મા અમર જ છે. 7. આ શ્લોક અર્જુનની કઈ દ્વિધા દૂર કરે છે? જવાબ: ભીષ્મ અને દ્રોણ જેવા પૂજનીય વ્યક્તિઓના મૃત્યુના ડરને. 8. તસ્માત એટલે શું? જવાબ: કારણ કે આત્મા અમર છે તે માટે, તેથી. 9. આ શ્લોક શું સૂચવે છે? જવાબ: જ્ઞાનનો હેતુ શોકમાંથી મુક્તિ મેળવવાનો છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 30મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. સર્વવ્યાપી અમરતાનો સ્વીકાર, ભેદભાવ વગરનું સત્ય. આ શ્લોકમાં ભગવાન સર્વસ્ય શબ્દ વાપરે છે, જેનો અર્થ છે કે કીડીથી લઈને હાથી સુધી અને સજ્જનથી લઈને દુર્જન સુધી દરેકની અંદર રહેલો આત્મા અવધ્ય, અમર છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે માત્ર આપણા જ નહીં પણ દરેક જીવના આત્માનું સન્માન કરીએ. જ્યારે આપણને સમજાય કે જે દિવ્ય શક્તિ મારામાં છે તે જ સામેવાળામાં પણ છે, ત્યારે વેરભાવ અને ધિક્કાર ઓગળી જાય છે. આપણે શરીરના રંગ, રૂપ કે જ્ઞાતિને જોવાનું છોડીને અંદર રહેલા તે અવિનાશી તત્વને ઓળખતા શીખવું જોઈએ. 2. મૃત્યુના શોકમાંથી કાયમી મુક્તિ, માનસિક સ્વાતંત્ર્ય. માણસ આખી જિંદગી મૃત્યુથી ડરે છે અને પોતાના પ્રિયજનોને ગુમાવવાના ડરમાં જીવે છે. ભગવાન આ શ્લોક દ્વારા તે ડર પર આખરી મહોર મારે છે. જો આત્માને મારી જ શકાતો નથી, તો પછી હિંસા કે મૃત્યુ એ માત્ર બાહ્ય ઘટના છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આ સત્યને સ્વીકારીને માનસિક રીતે મુક્ત થઈએ. રડવું કે દુઃખી થવું એ અજ્ઞાનની નિશાની છે. જ્ઞાની તે છે જે જાણે છે કે જે જતું દેખાય છે તે ખરેખર ક્યાંય ગયું નથી, તે તો તેની મૂળ અવસ્થામાં જ છે. આ સમજણ આપણને જીવનની મોટી આફતોમાં પણ સ્થિર રાખે છે. 3. કર્તવ્ય તરફ પ્રયાણ, અભય અને કર્મ. આત્માના જ્ઞાનનો અસલી ઉદ્દેશ્ય કામ છોડીને બેસી જવું નથી, પણ નિર્ભય થઈને કામ કરવું છે. ભગવાન અર્જુનને કહે છે કે હવે શોક છોડ અને યુદ્ધ કર. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે જાણીએ કે આપણી અંદર એક એવી શક્તિ છે જેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. જ્યારે આ અભય, નિર્ભયતા આવે છે, ત્યારે જ માણસ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન સમાજને આપી શકે છે. આપણે આપણા લક્ષ્ય માટે મહેનત કરવી જોઈએ, કારણ કે આપણી ખરી ચેતના ક્યારેય હારતી નથી કે ક્યારેય મરતી નથી. નિષ્કર્ષ. ટૂંકમાં. 1. દરેક જીવમાં રહેલો આત્મા હંમેશા અમર છે, તેને કોઈ પણ રીતે મારી શકાતો નથી. 2. શોક અને વિલાપ કરવાનું છોડી દો, કારણ કે વિનાશ માત્ર શરીરનો થાય છે, આત્માનો નહીં. 3. આ અવિનાશી શક્તિને ઓળખીને નિર્ભય બનો અને તમારા કર્તવ્યના પથ પર આગળ વધો. મિત્રો, આજે આપણે આત્માની અમરતાના પ્રકરણને પૂર્ણ કર્યું. હવે પછીના શ્લોકથી ભગવાન અર્જુનને વ્યવહારિક સલાહ આપશે કે એક ક્ષત્રિય તરીકે તારો ધર્મ શું છે અને યુદ્ધ ન કરવાથી તારે કેવી બદનામી વેઠવી પડશે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો.
આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.